સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 6. અને ચેપ્ટર નંબર 6 ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનું સ્વાધ્યાય 6.1 અને તેનો દાખલા નંબર 5. દાખલા નંબર 5 જેવા છઠ્ઠા ચેપ્ટરના કોઈ પણ વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ એના પ્લેલિસ્ટ ની અંદર જશો અને તેની અંદર ધોરણ 9 અને તેનું પ્રકરણ 6 નામનું જે પ્લેલિસ્ટ છે એ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એ પ્લેલિસ્ટ ની અંદર તમને 1 બાય 1 દરેક આના ક્રમમાં વિડીયો જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે સ્વાધ્યાય 6.1 અને એનો દાખલા નંબર 5 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે આકૃતિ 6.17 માં POQ રેખા છે. કિરણ OR રેખા PQ ને લંબ છે અને કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS છે. તો સાબિત કરો કે ખૂણો ROS બરાબર 1/2 કૌંસમાં QOS માઇનસ ખૂણો POS થાય. આવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ તો જો એની બાજુમાં જો તો એક આકૃતિ આપેલી છે, એ આકૃતિને હું અહીંયા દોરી નાખું છું. તો કંઈક આ પ્રકારની આપણે આકૃતિ આપેલી છે અને આ સાબિતીનો દાખલો છે. તો મેં તમને પહેલા જ કીધું હતું, જ્યારે કોઈ પણ સાબિતીનો દાખલો આવે ત્યારે હંમેશા આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી આ સ્વરૂપમાં લખવું જોઈએ. તો આમાં પહેલા તો હું લખું છું પક્ષ. પક્ષ એટલે શું થાય કે જે વસ્તુ તમને આપેલી છે ને એને આપણે પક્ષ કહેશું. તો પક્ષની અંદર શું કીધું છે કે કિરણ OR આપણે શું આપેલું છે, કિરણ OR એ કેને લંબ છે કે રેખા PQ ને લંબ છે. એટલે હું અહીં લખી નાખું PQ અને રેખા માટેની નિશાની કંઈક આ પ્રકારની થાય છે. આ જે OR છે ને એ PQ ને લંબ છે. આ વસ્તુ તમને કેમાં આપેલી છે કે પક્ષની અંદર આપેલી છે એની અંદર, બરાબર. હવે આ જો લંબ હોય તો અહીંયા ખૂણો કેટલાનો બને, આ કાટખૂણો જ બને. તમને નિશાની એની આપી જ દીધી છે એટલે સમજી લેશો આ ખૂણો કેટલાનો બનશે, 90 અંશનો બનશે. હવે આપણે જોઈએ સાધ્ય. સાધ્ય એટલે કે આપણે સાબિત શું કરવાનું છે. તો સાધ્યમાં આપણે આપેલું છે ખૂણો ROS, ખૂણો ROS બરાબર 1/2 કૌંસમાં ખૂણો QOS માઇનસ ખૂણો POS. આવી વસ્તુ તમને એની અંદર આપેલી છે અને આ મારે સાબિત કરવાનું છે. તો જોઈએ હવે આપણે સાબિતી. તો જો આ વસ્તુ મારે સાબિત કરવાની છે, પહેલા શું લેવાનું છે, QOS અને POS. અહીંયા જોઈએ તો QOS એટલે QOS એટલે આ આખી વાત થશે અને POS એટલે POS એટલે આ બે, બરોબર. ઈ બે ની બાદબાકી કરીને તો ROS ના અડધા થાય. આવું આપણે સાબિત કરવાનું છે. તો એની પહેલા તો હું એટલી વસ્તુ લખી નાખું. અહીંયા જોવા જઈ તો જેટલો ખૂણો QOR અથવા ROQ છે એટલો જ ખૂણો ROP થશે, બરોબર. કેમ કે આ 90 નો છે તો આ આખો ખૂણો એ કેટલાનો થાય, 90 નો. એટલે હું લખું છું ખૂણો ROQ બરાબર, જો આ ROQ બરાબર શું થશે કે ROP, ખૂણો ROP. અને એ બે ખૂણા કેટલા છે, 90 અંશના છે એટલે બરાબર લખી નાખું છું 90. હવે જોઈએ આપણે તો આ બે ખૂણાઓ જોવા જઈએ તો જો આસન્ન કોણ રચે છે, બરોબર. આ એક સામાન્ય બાજુ છે અને બાકીની બે અલગ અલગ બાજુ છે. તો આ બે ખૂણાઓ જોઈએ તો આ બે ખૂણાઓ શું બનાવે છે, આસન્ન કોણ બનાવે છે. અને એ બે ખૂણાને લખવા હોય તો કેવી રીતના લખી શકીએ, કે હું પહેલા તો ખૂણો આ લખું છું, આખો ખૂણો શું થશે કે આખો ખૂણો થશે QOS. એટલે હું લખું છું ખૂણો QOS કેવી રીતનો બને છે કે ખૂણો ROQ પ્લસ આપણે બીજો ખૂણો કયો કરી ROS ત્યારે બને છે ROS. આ બે ભેગા કરીને ત્યારે આ ખૂણો બને છે આખો, બરોબર. આ ખૂણો પ્લસ આ ખૂણો એટલે આખો આ ખૂણો બને. આવું આપણે કીધું છે. હવે આની અંદર જે કિંમત છે ને મૂકતો જાઉં. ખૂણો QOS બરાબર ખૂણો ROQ. જો ROQ નું માપ 90 અંશ છે આપણે ખબર છે, એટલે અહીંયા હું શું લખી નાખીશ, 90 અંશ અને પ્લસ ખૂણો શું છે કે ROS. અને આને કહી દઉં સમીકરણ નંબર 1. તો જો હવે આપણે એમ થશે સાહેબ તમે આજ પેલા લીધું કેમ ખબર પડે. જો અહીંયા મેં QOS ને સૂત્રણ કરતા બનાવ્યું, અહીંયા QOS લેવું હતું એટલે
હવે મારે શું કરવાનું છે, POS ગમે એમ કરીને લેવાનું થશે. આ જે સ્થાન છે ને એ સ્થાન ઉપર POS આવે ને એવી વસ્તુ મારે લેવાની છે. અને પછી શું કરી, બે ની બાદબાકી કરીને સાદું રૂપ આપી એટલે ઓટોમેટિક આ જે વસ્તુ સાધી આપણે સાબિત કરવાનું છે ને થઈ જશે. એટલે હવે મારે શું લેવાનું છે, POS. તો POS ક્યાં છે, જો આ રહ્યું POS. એટલે હવે હું શું કરું છું કે આ આખી બાજુ લઈ લઉં છું, ROP વાળી લઈ લઉં છું. એટલે હું લખું છું અહીં આ બે શું છે કે આસન કોણ જ રચે છે આ બે. એટલે અહીંયા હું લઉં છું ખૂણો ROP બરાબર. હવે ROP કેમ બને કે જો પેલા તો POS ખૂણો POS પ્લસ બીજો ખૂણો કયો થશે, SOR અથવા ROS. એટલે હું લખી નાખું બીજો ખૂણો ROS. આ બે નો સરવાળો કરી ત્યારે જ આ બને છે ને, આપણે જો આ ROP આનો નાનો બે નો સરવાળો કરી ત્યારે જ બને છે. તો એ વસ્તુ આપણે આની અંદર છે. હવે મને ખબર છે ROP બરાબર કેટલા આપ્યા, 90. જો આપણે જોયું છે ROP બરાબર કેટલા છે, 90. એટલે અહીંયા મૂકી દઉં છું 90 બરાબર. આ POS તો મારે શોધવાના છે, એટલે POS અને ROS પણ આપણે જેમ હતા એમ જ રહેવા દઉં છું, ROS. હવે આપણે જોઈએ તો અહીંયા શું છે, POS. એટલે આમાં જેવી રીતનું કર્યું હતું ને એ પ્રકારે જોવા જઈએ તો આમાં POS ને મારે સૂત્રનો કરતા બનાવવો છે. હવે POS ને સૂત્રનો કરતા બનાવવું હોય તો ROS આ બાજુ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ. એટલે શું થશે, કંઈક આવું થશે, 90 માઇનસ ખૂણો ROS બરાબર શું બનશે, POS. આ જ વસ્તુને હું સરખી રીતે લખું છું. સરખી રીતેનો મતલબ એવો થયો, આને પેલા લખી નાખું આને પછી લખી નાખું, એ સરખું જ કહેવાય. બરાબર, બરાબર ને આ બાજુ આ એકલું છે એટલું યાદ રાખવાનું. એટલે એને સરખી રીતે લખી નાખું છું, ખૂણો POS બરાબર શું થશે કે 90 માઇનસ ખૂણો ROS. અને આને કહી દો સમીકરણ નંબર 2. હજુ અહીંયા મને POS મળી ગયું, અહીંયા શું મળી ગયું, આપણે પેલા સમીકરણમાં QS. હવે આ બે વચ્ચે શું છે, બાદબાકી છે. એટલે સમીકરણ 1 અને 2 ની મારે શું કરવાની, બાદબાકી કરવાની થશે. એટલે હું અહીંયા બાદબાકી કરું છું, હું લખું છું સમીકરણ 1 માઇનસ 2 લેતા. હવે સમીકરણ 1 માઇનસ 2 લેવાનું છે. એટલે શું થશે કે આ બાજુ શું આપેલું હતું, QOS. એટલે હું લખી નાખું છું QOS માઇનસ આમાં આ બાજુ શું આપેલું છે, POS. એટલે લખી નાખું POS બરાબર. હવે બરાબર ને આ બાજુ આમાં શું આપેલું છે કે 90 પ્લસ ખૂણો ROS માઇનસ અહીંયા શું છે, જો આમાં ખાસ યાદ રાખજો, આ જે માઇનસ વાળું પદ છે ને એના કાઉન્સની અંદર મૂકજો એટલે ભૂલ ના થાય. માઇનસ આપણે છે કેમ કે બાદબાકી કરવાની હતી એટલે માઇનસ. અહીંયા શું આપેલું છે કે 90 માઇનસ ખૂણો ROS. હવે આનું આપણે આગળ સાદું રૂપ આપીએ તો શું થશે કે QOS માઇનસ ખૂણો POS બરાબર 90 પ્લસ ખૂણો ROS. હવે આ કાઉન્સની બાર માઇનસ છે. જ્યારે કાઉન્સની બાર માઇનસ આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું અંદરની બધી નિશાની બદલી જશે. અંદરની બધી નિશાની બદલશે એટલે આ જો 90 પ્લસ છે તો કેવા થઈ જશે, માઇનસ 90. અને માઇનસ છે તો કેવા થઈ જશે, પ્લસ ROS થઈ જશે. હવે જોઈએ તો પ્લસ 90 અને માઇનસ 90 ઉડી ગયા. તો વૈધા છે કેટલા, કે અહીંયા છે QOS માઇનસ ખૂણો POS બરાબર અહીંયા ROS અને અહીંયા ROS. તો એક વખત ROS હતા અને હજી એક વખત ROS આવ્યા એટલે શું થશે કે 2 ગુણ્યા ખૂણો ROS. હવે જોઈએ તો આ બે કેવા છે, ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, આ બાજુ જશે તો ભાગાકારમાં. એટલે આમ લખાય આપણે કે ખૂણો QOS માઇનસ ખૂણો POS આખાના છેદમાં 2 બરાબર શું થયું કે ખૂણો ROS. હવે આ જે વસ્તુ આપણે સાબિત કરવાની હતી એ મળી જ ગઈ, પણ એને હું વ્યવસ્થિત રીતે લખી નાખું છું. વ્યવસ્થિત રીતે એટલે ROS ને પેલા લખી નાખું છું, ખૂણો ROS બરાબર આ આખાના છેદમાં 2 હોય અથવા તો એને આવી રીતના 1 ના છેદમાં 2 અને ગુણ્યા આ જે પદ છે એ લખી નાખું તો હાલે. ગુણ્યા શું આપ્યું કે QOS માઇનસ ખૂણો POS. જે આપણે આ સાબિત કરવાનું હતું તે અહીંયા સાબિત થાય છે. એટલે છેલ્લે આપણે લખી નાખશું કે જે સાબિત થાય છે. અને આમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય
તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.